આપણો ગુરુ ગીતાનો એક શ્લોક છે જે લગભગ બધા જ જાણે છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ. કોઈ પરમ બ્રહ્મ કે પરિબ્રહ્મ. તસ્મે શ્રી ગુરુવે નમઃ. કે ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ સાક્ષાત શિવ કે મહેશ છે. અને વળી પાછું ત્રણેય દેવોને આપણે એક કરીએ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એક કર્યા પછી વળી પાછું પરિબ્રહ્મ. પરિનો અર્થ થાય ચારેય બાજુથી, બધી બાજુથી બ્રહ્મ. એટલે આપણને પ્રશ્ન થાય આપણી સંસ્કૃતિ પ્રમાણે કે ગુરુ એટલે બ્રહ્મા, ગુરુ એટલે ભગવાન વિષ્ણુ અને ગુરુ એટલે કે ભગવાન શિવ. એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશને પછી આપણે ભજવાની જરૂર નહીં, આપણે ગુરુને ભજી લઈએ. તો કેમ ભજવાનું? આપણને એમ પ્રશ્ન થાય. ગુરુ 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 એમ જપવાનું? તો એટલો ટૂંકો અર્થ નથી એનો. બ્રહ્મા એટલે સર્જનાત્મક શક્તિ, વિષ્ણુ એટલે કે ધારણ કરનાર પાલન શક્તિ, શિવ એટલે કે સંહાર કરનાર વિલીન કરનાર, મહેશ શક્તિ શિવ શક્તિ એટલે કે કલ્યાણની શક્તિ. ક્યાં ક્યાં ત્રણેય શક્તિઓ કામ કરે? સર્જન, પાલન અને સંહાર. વળી ત્રણેય બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપણા શાસ્ત્રોએ એવું કીધું. થોડોક બાસ ઓછો કરો ને, ક્યાંય ગયા? બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જ્યારે પોતાના મૂળ સ્વરૂપમાં છે તો એ પુરુષ સ્વરૂપમાં છે, અને ક્રિયાન્વિત થાય છે તો એને પ્રકૃતિનું રૂપ એટલે કે શક્તિના રૂપે આપણે એને સમજીએ છીએ. ભિન્ન નથી, જુદું નથી, એક જ છે. પણ એમાં કોઈ ક્રિયા નથી, એમાં કોઈ કર્મ નથી, તો પોતે પુરુષ એટલે કે બ્રહ્મ સ્વરૂપ છે. અને એનું જો ક્રિયા કરે છે તો શક્તિના રૂપે ક્રિયા કરે છે. એટલા માટે શિવ અને શક્તિ જુદા નથી. આપણામાં હાથમાં બળ પડ્યું છે, પણ આને આપણે ઊંચો કરતા નથી, કંઈ કરતા નથી, તો એ પુરુષ આત્મ સ્વરૂપમાં એટલે કે બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત છે. જ્યાં એને ક્રિયાન્વિત કરવા માટેનો મગજમાંથી વિચાર ફૂટ્યો તો પણ ભલે, વિચાર ફૂટવાની પ્રક્રિયા પણ શક્તિ થઈ, હાથ ઊંચો કરવાની પ્રક્રિયા પણ શક્તિ, કંઈ પણ ક્રિયાના રૂપમાં આવ્યું, ક્રિયાન્વિત થયું, સક્રિય થયું, એને આપણે શક્તિ કહીએ છીએ. એટલા માટે શિવ અને શક્તિ કે પુરુષ અને પ્રકૃતિ, આત્મા અને માયા બંને જુદા નથી. બ્રહ્મ અને માયા જુદા નથી. કંઈ કર્મ નથી તો બ્રહ્મ છે, અને એ જ એમાં જ જ્યારે કર્મનો સંચાર થાય છે તો પોતે જ બ્રહ્મ પ્રકૃતિને રૂપે ધારણ કરે છે, માયાના રૂપ ધારણ કરે છે. તો આપણે તો આખા ગુરુ તત્વને સમજવું છે, સમજવું જ નથી. આપણે એને ભજવું પણ છે, ભજવું જ નથી, ભજીને એને પામવું પણ છે. પામવું છે એટલે પામીને પૂરું થઈ જવું છે એમ નથી. એને પામ્યા પછી આ જીવનની અંદર હું જે જીવું છું એમાં મારે એને આચરણ સુધી એટલે કે મારે એમાં એને જીવવાનું છે, ગુરુ તત્વને. તો પહેલાં તો આપણે આખા કેટલું મોટું વિરાટ તત્વ છે એને સમજવું પડે. કે બ્રહ્મ એટલે કે સર્જન કરનાર શક્તિ. આપણે વિજ્ઞાન એને ગોડ નામ આપ્યું, GOD, જનરેટ સર્જન કરનાર. ઓપરેટ એટલે કે પાલન પોષણ કરનાર. ડિસ્ટ્રોય એટલે કે સંહાર કરનાર. ટૂંકું નામ આપ્યું વિજ્ઞાને, વિજ્ઞાનની ભાષામાં. પણ થઈ હતી ત્રીસ શક્તિ છે. પછી આપણે અજ્ઞાનને કારણે એમ કહીએ કે અમારા ભગવાન મોટા, તમારા ભગવાન નાના. એ તો આપણે હજી નથી કહેતા દૂધ પીતા, હજી બચ્ચા છે, હજી દૂધ પીતા બાળક છે.
પૂરી દુનિયામાં એક જ નિયમ કામ કરે છે, અને વ્યાસની અનુસંધાને કહીએ તો પાલન પોષણ અને મૃત્યુ, પાલન પોષણ અને મૃત્યુ, પાલન પોષણ અને મૃત્યુનો ક્રમ સતત ચાલે છે, સતત. ઘણી વખત હું કહેતો હોઉં કે આપણે એમ કહીએ કે સર્જન, ગયા વખતે કદાચ મેં કીધું હતું, ફરી વખત અનુસંધાનમાં હું લઉં કે આપણે કંઈ પણ બીજ વાવ્યું, આપણે જુવાર કે બાજરાનું બીજ વાવ્યું, તો બીજ અસ્તિત્વમાં ક્યારે આવ્યું? એ બીજ ક્યારે ઉગ્યું? અથવા તો એ બીજનું સર્જન ક્યારે થયું? અથવા તો એમ કહીએ કે બીજનું પાલન પોષણ ક્યારે થયું? અથવા તો એમ કહીએ કે એ બીજનું સંહાર એટલે કે શિવ શક્તિએ, કલ્યાણકારી શક્તિએ બીજમાં ક્યારે કામ કર્યું? તો કે ઘઉંનો દાણો આપણે હાથમાં લીધો તો એનું સર્જન થયું, તો એનું પાલન થયું, તો એનો સંહાર થયો. આપણે એને જમીનમાં નાખ્યો અને પાણી પાયું, અને એની અંદરનું જરાક એવું અંકુર હલ્યું, એમ તો આપણે કહીએ, પણ આપણને ક્યાં દેખાય છે? આપણો અંદાજ લગાવે કે માલપા ઓલું અંકુર હશે, એ હલતું હશે. તો એ અંકુર અંદરથી હલ્યું ત્યારે એનું સર્જન થયું, કે ત્યારે એનું પોષણ થયું, કે ત્યારે એનો સંહાર થયો? વળી પાછું અંકુર પોતાના બીજમાંથી જરાક એવું બારું નીકળ્યું અને દાણો ફાટ્યો, આપણે જેને દાણો કહીએ, કે દાણો તૂટ્યો અને પોતાના મૂળ રૂપમાં હતો દાણો એ વિલીન થવા લાગ્યો. ઉપરનું ફોફું હતું એ વળી પાછું ઓલા અંકુરના પોષણ માટે આખું એમાં વિલીન થયું, એટલે કે એ અંકુર ફૂટ્યું, બિલકુલ દાણાની બહાર નીકળ્યું, ત્યારે એનું સર્જન થયું, અથવા તો ત્યારે એનું પોષણ થયું, અથવા તો ત્યારે એનું મૃત્યુ થયું. વળી આપણે ત્રીજો ઉપક્રમ જોઈએ કે એ જ દાણાનું અંકુર પૃથ્વીને ફાડીને બહાર નીકળ્યું, જરાક એવું આપણે જોયું, ત્યારે એનું સર્જન થયું, ત્યારે એનું પાલન પોષણ થયું, ત્યારે પેલા બીજના ડિસ્ટ્રોય શક્તિ એટલે કે સંહાર શક્તિનો ત્યારે વિલીન થયું. ક્યારે આપણે કેવું સર્જન થયું, કે પાલન થયું, કે એનો વિનાશ થયો? વળી પાછું એ જ બીજ 6 ફૂટ 7 ફૂટનું આખું મોટું રાડું બની જાય બાજરાનું. બાજરાના રાડામાં તમને ખબર પડે ને? ના પડતી જ હોય ને. બધા આપણે તો ખેડૂત લોકો છીએ, એટલે આપણે આપણું દ્રષ્ટાંત લઈએ તો વધારે સરળ પડે. એટલે કે 7-8 ફૂટનું થયું, અને વળી પાછું એમાં ડૂંડું ફૂટ્યું બાજરાના એ છોડમાં, અને એમાં વળી પાછા ઝીણા 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 ફૂલ બેઠા, તો એનું સર્જન થયું પેલા દાણાનું, કે તૈયેનું પાલન પોષણ થયું, તૈયેનો સંહાર થયો. વળી પાછા ફૂલ ખરીને એમાં બીજ બેઠા, ને વળી પાછો બાજરો બંધાણો, એક દાણામાંથી 1000 દાણા થયા, કે અમાપ એના દાણા થયા. દાણા થઈને પાછો આપણા હાથમાં આવ્યા એ દાણા, તો એનું સર્જન થયું, એનું પાલન પોષણ થયું. ત્રિશક્તિને કોઈ કાળે જુદી પાડી શકાય એમ નથી, છતાં પણ સમજવા માટે જુદી પાડીએ છીએ થોડી વાર માટે. આપણે અસ્તિત્વ આખે નાખું એમ કહીએ કે ક્રિયાન્વિત છે, તો ક્રિયાન્વિત છે. ક્રિયાન્વિત છે તો ક્ષણે ક્ષણે સર્જન છે, ક્ષણે ક્ષણે સર્જન છે તો એનું પાલન પોષણ છે. અને જે ડિસ્ટ્રોય થાય એટલે કે જે શક્તિના રૂપમાં હવે કામ નથી લાગતું, એને વળી પાછું શક્તિના રૂપમાં કામ લગાડવા માટે ત્રીજી શક્તિ, શિવ શક્તિ, કલ્યાણ શક્તિ, એટલે કે પેલો દાણો અંદર ફાટે અને એને વળી પાછું માટી બનાવવાની પ્રક્રિયાને ત્રીજી શક્તિ ત્યાં કામ કરવા લાગે, એટલે કે શિવ શક્તિ કલ્યાણના અર્થે કામ કરવા લાગે. એટલે કે ત્રિશક્તિ સતત સાથે અને અનિવાર્યપણે કામ કરે છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વરો. આપણે ખાલી માળા જપીને કે ગુરુનો ફોટો રાખીને ગુરુ વ્યક્તિને નથી ભજતા. ગુરુ તત્વ કેટલું વિશાળ છે. અણુએ અણુ, પરમાણુએ પરમાણુ, આપણો ખ્યાલ હોય કે ન હોય, અસ્તિત્વમાં સતત નવી ને નવી, ક્ષણે ને ક્ષણે, ક્ષણે આપણે કેવી નાની પડે છે, ક્ષણે કેમ કેવી સતત સર્જન થાય છે. ક્યાંથી શરૂ થયું એમ કેવું આપણે? ક્યાંથી આપણે એમ કેવું કે અહીંયાથી આનું ઉગવાનું શરૂ થયું? નથી કહી શકાય. અને વળી પાછું એટલું નહીં, આ 3 શક્તિ, પાછી એમાં 3 શક્તિ મળે એમ કરીને બીજા ગુણોને પ્રગટ કરે. એમ 6 ભેગી થાય, એ 6માંથી બીજી 6 પ્રગટ થાય, અને વળી પાછી એમાંથી 12 બને, એમ કહીને આ બધી આપણને વિવિધતા દેખાય. 12 તો હું આંકડો આપું છું સમજવા માટે, બાકી આ તો સંખ્યા છે.
તો આપણે શું સમજવાનું કે ગુરુ બ્રહ્મા, આપણે ગુરુની ધૂન ગાય કે ગુરુજીના નામની માળા છે ડૂંકમાં, એટલે આપણને એમ થાય કે આપણે જેની કંઠી બાંધી હોય ને એની કંઠી આપણે ગળામાં પહેરી લીધી એમ. હા, જો કે સમજદારીનો માર્ગ તો આપણને ત્યાંથી શરૂ થાય ને. ક્યાંથી શરૂ થાય? એટલે કે આપણે જો ગીતાની દ્રષ્ટિએ જોઈએ અથવા તો સંતો મહાપુરુષોની દ્રષ્ટિએ જોઈએ કે હું તો જન્મની આંધળી, ગુરુએ મને આપી આંખ, અથવા તો ગીતાની દ્રષ્ટિએ કહીએ તો આપણને વધુ સરળ પડે, દિવ્યમ દદામી તે ચક્ષુઃ, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. વળી પાછું કોઈ એમ કહે છે કે ગુરુ આંખમાં આંજન આંજે છે, શ્રી ગુરુ પદ નખ મનિગન જ્યોતિ, જે આપણે તુલસીના સિદ્ધાંતે સમજીએ તો બંધવ ગુરુપદ પદુમ પરાગા, સુરુચિ સુબાસ સરસ અનુરાગા, અમીય મૂરીમય ચૂરન ચારું, સમન સકલ ભવ સુરન. ગુરુપદનું સુરણ મારી આંખમાં મેં આંજ્યું. ગુરુપદની રજ એટલે ગુરુપદ એટલે આપણને પહેલાં તો એમ જ સમજાય, ગુરુના પગમાંથી થોડીક ધૂળ ઉખેડીને આપણે આંખમાં આંજી. એનોય મહિમા છે, એ કાંઈ સામાન્ય નથી. પણ જેની જેની જ્યાં નિષ્ઠા હોય ત્યાં. પણ આ તો આપણે વ્યાપક તત્વની વાત કરીએ. પણ વ્યાપક તત્વ અંતે એક વ્યક્તિમાં આવીને ઊભું રહે છે, એટલા માટે ગુરુ વ્યક્તિનું મહત્ત્વ છે. છતાં પણ આપણે વ્યાપક ગુરુ તત્વને આપણે આજે સમજીએ કે જ્યાં જ્યાં સર્જન થઈ રહ્યું છે, મારી બુદ્ધિ આંબે તો પણ ભલે, ન આંબે તો પણ ભલે. વળી બહાર સર્જન થઈ રહ્યું એમ ક્યાં? આપણે નાનપણથી મોટા થાય છે ક્ષણે ક્ષણમાં, ચામડીમાં, રૂવાડામાં, દાંતમાં, વાળમાં, લોહીમાં, કિડનીમાં, ક્યાં નથી? જેનો આંકડો જેને આમ જોઈ શકાય એમ નથી, એટલું એમ કહેવાય કે એટલું ઝડપથી એ ઘટના ઘટી રહી છે. ગુરુ ગીતામાં ભગવાન શિવ માં ભવાનીને આ મંત્ર સંભળાવે છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ. ભગવાન શિવ ગુરુ ગીતાની અંદર આ શ્લોકમાં ભવાનીને ઉમાને સંભળાવે. પછી સર્જન, પાલન અને સંહાર એટલે કે આ ત્રિશક્તિ બધે જ કામ કરે છે. એક નવું સર્જન થાય છે, એની જ્યાં સુધી જગતને જીવનની જરૂરિયાત છે ત્યાં સુધી બીજી શક્તિ એનું પાલન પોષણ કરે છે, અને જ્યાં એની જરૂરિયાત પૂરી થઈ એટલે ત્રીજી શક્તિ કામ કરે છે. વળી પાછું એને ચકડામાં આપણે દેશી ભાષામાં સમજવું હોય તો એમ સમજીએ કે એક દાણો આપણે બાજરાનો વાવ્યો અને એમાંથી 7-8 ફૂટનું ડૂંડું થયું. એ ડૂંડું આવ્યું, આ રાડું થયું, આવ્યું ક્યાંથી? તો કે આ પંચમહાભૂતમાંથી તત્વને ભેગા કર્યા. મોટો ભાગ એમાં માટીનો હતો, મોટો ભાગ માટીનો. આપણે સૌ ખેડૂત વર્ગમાંથી આવીએ એટલે આપણને ખબર હોય કે 7-8 ફૂટનું એ આખું રાડું થાય ને એમાં ડૂંડું થાય. આપણે એમાંથી ડૂંડું ડળી લીધું, પછી આપણે એનું જે થડ હતું એને કાપી નાખ્યું અને એને 4-5-6 મહિના કાપીને ત્યાં પડ્યું રહેવા ગયો. તો તમને એક આમ ધૂળની લીટી બતાવે, પાછું ધૂળ થઈ ગયું. ધૂળ કોણે કર્યું? એને માટી કોણે કર્યું? તો કે ત્રીજી શક્તિ કામ કર્યું. કે વળી પાછી પ્રોસેસની પ્રક્રિયા, બાજરાની જરૂર હતી ત્યાંથી બાજરો લેવા ગયો એટલે વળી પાછું પોતાના મૂળ સ્થાનમાં લાવવાનું કામ કલ્યાણકારી શક્તિ એટલે કે શિવ શક્તિએ કર્યું, મહેશ શક્તિએ કર્યું. બધી જ જગ્યાએ વિચારની અંદર જુઓ, આપણા શરીરની અંદર જુઓ, આ જગતની અંદર જુઓ. આ જ માટીનો કણ છે એ પથ્થર બન્યો છે, ક્યાંક સલેબ બન્યો છે. હજારો વર્ષો પછી આ જ માટીનો કણ કંઈક બાજરો બનીને માણસના શરીરમાં હશે. પ્રત્યેક કણ પ્રોસેસમાં છે. કહીએ છીએ જળ, પણ નિર્જીવ તો નહીં જ. એ તો આપણને હાલતું નથી દેખાતું, એમાં એ શું કરે? આપણને ચાલતું નથી દેખાતું એટલે આપણા માટે નિર્જીવ આપણે કહીએ. પણ શાસ્ત્રોએ તો કીધું કે અણુ અણુમાં બ્રહ્મ. નિર્જીવ હોય તો કઈ રીતે બ્રહ્મ કહેવાય એને? આપણે હલતું નથી જોતા એટલે આપણે એને જડ કહીએ છીએ કે નિર્જીવ કહીએ. પણ એ તો પ્રોસેસમાં છે. આપણા જ હાડકા કેવા પાણા જેવા હોય. કેમાંથી બન્યા? તો કે અન્નમાંથી. કેમ બન્યા? તો કે એમ ભેગું કરો તો ન બને. આપણે ગાયની નીણ ખરે દૂધ આવતું, કે નીણને તમે કેમ એટલો મતો કે નીણમાંથી દૂધ ન બને? પણ આ તો ભગવાને કહેવાય એન્જિન બનાવ્યા. પ્રોડક્શન તો જોવું. આની આ જ માટી 4 મહિના ઊભી રહે ઝાડના રૂપમાં કે મકાઈના રૂપમાં, અને એ નીણ છે એ ગાય ખાય એટલે એમાંથી દૂધ નીકળે. પણ કઈ શક્તિ કામ કરે છે? તો કે ત્રિશક્તિ.
જેને આપણો સનાતન સિદ્ધાંત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કહે છે. અને એ સમજાવવા માટે વળી પાછું એ સમજાવવા માટે બ્રહ્માના 4 મુખ, એમાંય વળી પાછું તત્વજ્ઞાન, ઊંડું જ્ઞાન. આપણે એમાં ઊંડું નથી જવું, આપણે ગુરુ તત્વ ઉપર વાત કરીએ. વળી પાછું ભગવાન નારાયણ તો કે શેષની સિંહા ઉપર ક્ષીરસાગરમાં સૂતા છે. ભગવાન શિવ કે શમશાનમાં જ હોય ને ભાઈ. છેલ્લે તો વિના શક્તિ ક્યાં કામ કરે? તો કે હું ગામના શમશાનમાં બેઠા છે એમ નહીં. એટલે તો આપણે આ ગુરુને ભજવો છે, ગુરુ તત્વને આપણે સમજવું છે, ગુરુ તત્વને પામવું છે. પામીને એ ગુરુ તત્વને આશ્રમમાં લાવવું છે, ને આપણે આપણું વ્યક્તિત્વ મટાવી દેવું છે, શિષ્યને મટી જવું છે. પણ કેમ? પહેલાં તો સમજવું પડશે ગુરુ તત્વને. એટલે મારી દ્રષ્ટિએ મને સહજ રસ્તો જે દેખાય, આપણે હજી ત્રિશક્તિ ઉપર વાત કરી, પરિબ્રહ્મ ઉપર આપણે છેલ્લે વાત કરીએ. તો મને એમ લાગે છે કે આ ગુરુ તત્વને પામવાના 3 તબક્કા હોઈ શકે. માનવ જીવનને આપણે ભાઈ ઘઉંની કોઠી હોય, કોઈ પણ કોટલો હોય કે પટારો હોય કે આપણે કાંઈ પણ એવું હોય જે આપણે જૂના કોઠલા કહેતા, અથવા તો માટીની પણ પેલી કોઠીઓ આવતી જેમાં આપણે અન્ન ભરતા. બાજરો નાખો તો છેલ્લે ભાઈ બાજરો જ નીકળે ને, ઘઉં નાખો તો ઘઉં નીકળે, જુવાર નાખો તો જુવાર નીકળે, રેત દાબી ગયો તો રેત નીકળે. તો આપણે માણસ છીએ અને આપણામાં ગુરુ તત્વ માલપા નાખીએ તો આપણા આશ્રમમાં ગુરુ તત્વ નીકળશે. તો ગુરુ તત્વ ક્યાંથી જાય અંદર, અને એનું સ્વરૂપ શું? ગુરુ તત્વને અંદર જવા માટેનો માર્ગ કયો અને ગુરુ તત્વનું સ્વરૂપ શું? એટલે સામાન્ય સિદ્ધાંતો એ સમજીએ આપણે, મને સમજાય ત્યાં સુધી. એક આપણે આંખ, એક આપણો કાન અને એક આપણી જીભ. ગુરુ તત્વને આપણા જીવનમાં પ્રગટ કરવા માટે, ગુરુ તત્વ એટલે ફરીવાર હું તમને આમ વિવેકથી કહું છું, વિચારવા માટે, કે ગુરુ એટલે વ્યક્તિ નહીં. ગુરુતા એટલે કે જ્યાં બુદ્ધિ તો કેદુની ખૂટી જાય અને પછી પણ જે બચે છે, બધા માપ કરતાં ગુરુતાનું માપ મોટું છે. એ ગુરુતાને પામવાની વાત કરું છું. ગુરુ વ્યક્તિ એ તો આપણને માર્ગ બતાવે છે ને આપણો એમ કહેવાય તારણહાર વ્યક્તિરૂપ બનીને આવે છે. પણ એ તારણહાર ગુરુ પણ આપણી પાસે કરાવવા શું માંગે છે? હું ખાલી સેલા કરવા માંગે છે? નહીં. રામકૃષ્ણ એવું ઈચ્છે છે કે કોઈક વિવેકાનંદ જન્મે, તોતાપુરી એવું ઈચ્છે છે કોઈક રામકૃષ્ણ પરમહંસ જન્મે, શ્રીમદ એવું ઈચ્છે છે કોઈક ગાંધી જન્મે. તો સૌ ગુરુ. સુખરામ બાપુ એવું જ ઈચ્છે કોઈક ગરીબદાસ બાપુ જન્મે, જેની જે દ્રષ્ટિ. પણ ગુરુતા ઉગે ક્યાંથી? ગુરુતાને પ્રાપ્ત કરવાનો માર્ગ શું? એટલે મને 3 તબક્કા મળ્યા: આંખ, આપણું કાન અને આપણી જીભ. હવે આ 3 છે ને, એમાં 3 શક્તિ પાછી કામ કરે છે. સર્જન શક્તિ, પાલન શક્તિ અને સંહાર શક્તિ. એમાં ક્યાં આપણે સર્જન કરવાનું છે, ક્યાં કેમ પાલન પોષણ કરવાનું છે, અને ક્યાં કેમ સંહાર કરવાનો છે. તો આપણે ગુરુ તત્વને સમજી શકીએ. ગુરુ તત્વનું તો કોઈ માપ અસીમ છે, બહુ મોટું માપ છે. શાસ્ત્રોએ તો કેમ કીધું કે ભાઈ, તુલસીદાસજીએ કીધું કે ભાઈ ગુરુ બીનું ભવનિધિ તરઈ ન કાહુ, શિવ વિરંશી કે વિષ્ણુ સમ. ગુરુ બીના કોણ તરી શકે? ગુરુ બીનું ભવનિધિ તરઈ ન કોઈ, શિવ વિરંશી કે વિષ્ણુ સમ હોય. તો શું આપણે કોઈની કંઠી બાંધી લીધી એટલે ના? અહીંયાથી તો યાત્રા શરૂ થઈ. અહીંયાથી આપણી સાધના કરવાની યાત્રા શરૂ થઈ. દિલ દઈ, મન દઈ, જીવનને સમર્પિત કરીને સાધના કરીએ તો અહીંયાથી યાત્રા શરૂ થાય. પણ આપણા 3 તબક્કાઓ. હવે આપણે જોઈએ આપણી આંખ. આંખમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની જે ત્રિશક્તિ છે, એમાં ગુરુતા ક્યાં પ્રગટે? આપણે એમ કહીએ કે ગુરુએ સત્યનું આંજણ આંજ્યું અને મારી ઈર્ષાનું કણું હતું એ કાઢી નાખ્યું. સત્યનું આંજણ, વિવેકનું આંજણ આંજ્યું, સુદર્શન મારામાં આંજ્યું, મને સુદર્શન થાય એવી દ્રષ્ટિ આપી.
નથી પેલું કૃષ્ણ એમ પેલી આંગળી કે સુદર્શન ગોળ ગોળ ફરે, એના વળી કેટલા 36 આરા કેવું કંઈ. શાસ્ત્રોએ આપણને કેટલી કેટલી ગુણોને સમજવાની દ્રષ્ટિ આપી. પેલી આંગળી ઉઠે ત્યાંથી ગુણનું દર્શન થવું જોઈએ, ચારે બાજુથી થવું જોઈએ, અને કેવું સુદર્શન થવું જોઈએ. આંગળી ઉઠે ત્યાંથી. નકર આપણે કીધા માળામાં આ આંગળી નહીં જપવાની, કારણ કે ગમે ત્યાં આંગળી સીનતી હોય એટલી પાપી આંગળી, એવું શાસ્ત્રો કહે છે. શાસ્ત્રો નહીં પણ વ્યાખ્યા કરનારા વક્તાઓ કહેતા હોય. એટલે કે જ્યાંથી પેલી આંગળી ઉઠે આવી ક્રાંતિ તો કૃષ્ણ જ કરી શકે ને ભાઈ. આંગળી ઉઠે ત્યાંથી દર્શન શું થવું જોઈએ. એટલે કે આપણે શાસ્ત્રોના શરણે ગયા, કોઈ સદગુરુ કોઈ સજ્જન મહાપુરુષના શરણે ગયા ને આપણી દ્રષ્ટિ નિર્મળ બની આપણે આ જગતમાં જોઈએ ભાઈ. આ જગતમાં આપણે વિહરણ કરીએ. આપણે નાનપણથી મોટા થયા છીએ તો પહેલાં તો સીધો ડેટા ગયો છે આમાં. કોઈએ કંઈ આમ સમજીને હરખો કરીને આપણા મગજમાં નાખ્યો એવું કાંઈ છે નહીં, અને ડેટા આનથી જ ગયો છે. કોઈક બોલ્યા છે ને આપણે સાંભળ્યું, કંઈક આપણે બોલ્યા છે ને કોઈકે આપણું સાંભળ્યું છે, કાનમાં ગયું છે, ના આંખથી જોયું છે, બધો ડેટા ભેગો થયો છે. અને આપણે જ્ઞાન સમજીએ છીએ, ના આધારે સમજીએ. આપણે એમ કહીએ જ્ઞાન સમજીએ, પણ કંઈક જૂનો ડેટા પડ્યો હોય હારા મળો તો એના આધારે સમજાય ને, એમને તો કેમ સમજાય. બાળક બ્રહ્મ છે, આપણે કહીએ બાળક બ્રહ્મનું ભગવાનનું સ્વરૂપ છે, પણ હજી ડેટા ભેગો નથી થયો એટલે તો મોટો થઈને કે બ્રહ્મ વિખાઈ જાય? વિખાતો નથી. પણ માયાના કારણે જે અંતસ્કરણમાં ગુરુતા શુદ્ધ બનતી નથી, ગુરુતા શુદ્ધતા પૂર્વક પ્રગટતી નથી, એટલે એને આપણે પછી મોટો થાય પછી ભગવાનનું રૂપ કહેતા નથી. વળી પાછો કોઈ એવો બુદ્ધ મહાપુરુષ બની જાય, વળી પાછા આપણે એને ભગવાન કહીએ. કોઈ એમ ન કીધું વડીલો ભગવાનનું રૂપ છે, કારણ કે એ વ્યાપક વાત થઈ જાય. બધા વડીલો નથી. કેમ? તો કે જેણે સરખો ડેટા કર્યો એ પાછો ભગવાન થઈ ગયો. એટલે આ આંખથી આપણે આ જગતમાં જઈએ ભાઈ, તો આપણે એવું કંઈ કહી શકીએ ખરા કે મને સારું દેખાવું જોઈએ, ખરાબ ન દેખાવું જોઈએ? ન કહી શકીએ. અને સારું મોડું કહેવાનો વિચાર આવે ક્યાંથી પાછો? શું સારું અને શું ખરાબ તે સમજવાની દ્રષ્ટિ પાછી આ શાસ્ત્રોમાંથી કોઈ સદગુરુના શરણોમાંથી આવે છે. એનો કોઈ એક તબક્કો નથી કે અહીંયાથી શરૂ થાય છે. એટલે કે આપણે આ જગતમાં વિચરણ કરીએ અને આ દ્રષ્ટિથી જ આપણે દર્શન કર્યું, જોયું. આપણે ગુરુ પાસે જઈએ, એના સિદ્ધાંતો એના નિયમો આપણને આપે કે ભાઈ તારે આ કરવાનું, તારે આ માર્ગે ચાલવાનું, તારે નામ જપ કરવાનો, તારે માળા કરવાની, તારે ગીતાના કે શાસ્ત્રોના એટલા પાઠ સાંભળવાના, અથવા તારે 20 મિનિટ કે અડધી કલાક તારે સત્સંગ કન્ટિન્યુ સાંભળવાનો. કાંઈ પણ આપણને નિયમો આપે. ગુરુ શું આપે? દ્રષ્ટિ આપે. દ્રષ્ટિ આપે એટલે શું કે ગુરુએ આપેલી દ્રષ્ટિ અનુરૂપ જ તારે જગતનું દર્શન કરવાનું, તારી બીજી દ્રષ્ટિથી નહીં. બીજો કોઈક તને દેખાડી જાય જોતું ભાઈ અહીંયા, તો ભાઈ મારે નથી જોવું. નથી જોવું એટલે આ આંખથી નથી જોવું એમ નહીં, વિચાર દર્શન કર્યું. પણ એ દર્શનથી મારા ગુરુએ જે મને વિવેકની વિચારની જે દ્રષ્ટિ આપી છે, એનો જે દ્રષ્ટિકોણ આપ્યો છે, એને જ કેન્દ્રમાં રાખીને જોઈશ. પછી કોઈ પણ દેખાડે હું જોઈશ, પણ જોઈશ શું તો કે વિવેકનું આડું ફિલ્ટર રાખીને જોઈશ. કયું વિવેક? જે મને મારા ગુરુએ આપ્યું છે. આપણા ચિત્તની અંદર, અંતસ્કરણની અંદર એક ઉગાવો આવે છે, સર્જનાત્મક શક્તિ બને, સર્જન થાય છે. ગુરુ બ્રહ્મારૂપ પ્રગટે છે, પણ બધું જ બ્રહ્મ છે. અહીંયા કંઈ રાક્ષસ નથી, અહીંયા કંઈ દૈત્ય નથી, અહીંયા બધું જ બ્રહ્મ છે. પણ આપણામાં બ્રહ્મ પ્રગટે ક્યારે? માણસને માટે બ્રહ્મત્વ શું? તો કે ગુરુએ આપેલી વિવેક દ્રષ્ટિ દ્વારા જ્યારે આપણે જગતનું દર્શન કરીએ અને ગુણોને જોઈ શકીએ, અને ગુણોને અનુરૂપ જોયા પછી કોઈ પણ ઘટનાનું, સારી મોડી ઘટના ઘટી, એમાંથી ઘટનાનું પહેલાં તો સારું અર્થઘટન કર્યું. પહેલાં તો આ આંખથી જોયેલી ઘટનાનું સારું અર્થઘટન કર્યું. એટલે કે સામેનો માણસ કંઈ કરે છે એના મૂળ ભાવને સમજવાનો પ્રયત્ન મેં કર્યો. પહેલું દર્શન. બીજું, આપણને એમ લાગ્યું 100% જોયું કે સારું અને ખરાબની દ્રષ્ટિથી તપાસતા આ વસ્તુ 100% ખરાબ છે, અને આપણે અડાઈ નહીં. તો પછી ખરાબ લાગ્યું એને ખરાબ જ કહેવાનું છે. સારી દ્રષ્ટિ જોવું એટલે કંઈ ખરાબ છે અને સારું નથી કહી દેવાનું. પણ ખરાબ છે એ પછી મારે શિવશક્તિ પાસે જવા દેવાનું છે.
બાજરો આમ કરીને આમ ઉગે, એમાંથી પાંદડા નીકળે તો શેલા પાંદડામાંથી ડોંડું નીકળે, પણ ત્યાં સુધીના પાંદડા બાજરો ખેરી નાખે, પછી જેટલા જરૂર હોય એટલા રાખે. મૂળ તત્વ છે બાજરો ઉગાડવો, એનું બીજ પકાવવું. એમ આપણે અધ્યાત્મના માર્ગે જઈએ તો મૂળ વાત છે ગુરુ તત્વને ઉગાડવું. બાકી તો આ બધું બ્રહ્મ છે, કોઈને ના પાડી શકાય. અહીંયા કંઈ ખરાબ નથી, પણ હા ગુરુતા ઉગાડવામાં જે આડું આવે છે, મારા અંતસ્કરણને, મારી દ્રષ્ટિને, મારા વિચારોને જે મલિન કરે છે, બીજાઓની પ્રત્યે નિમ્ન વિચારવા માટે મને જે અંદરથી ઉત્તેજના આપે છે, તો એ મારા માટે બ્રહ્મ સ્વરૂપ સર્જન શક્તિમાં નથી કામમાં લેવાય એવું. તો હું ગુરુતત્વ સુધી નહીં પહોંચી શકું. બીજું કે આપણું શ્રવણ. અમારા નિર્ભય બાપુ હમણાં ખૂબ સારું દ્રષ્ટાંત બાપુ જાતે બનાવ્યું તેવું મને લાગ્યું. એક ડોશીમાં હતા, એકલા રહે એટલે કંટાળી ગયેલા, અને પરિવારમાં કોઈ બસેલું નહીં, અને સમય કપાય નહીં, સમજે. એટલે ડોશીમાં વિચારે કે શું કરવું એમ. એટલે કોઈક સમજુ માણસ એને ઉપદેશ આપ્યો. માએ કે એકાદું પાલતુ પ્રાણી પાળો ને એમ. હવે પાલતુ પ્રાણીમાંથી કે ગાય, ભેંસ, ઘેટું બકરું પાળી તો વળી પાછી નીંદ લેવા જવાની અને ખવડાવવાની ઉપાધિ થાય. આપણે એવું કંઈક નાનું પાળવી. તો કે તો પોપટ પાળ્યો માએ, પોપટ પાળ્યો માડી. એટલે થોડોક સમય થયો અને પોપટ પાળ્યો, એટલે પોપટ હારે મળી મિત્રતા બંધાવા. અને પોપટને મા વગેરે હાલે નહીં, અને માને પોપટ વગેરે હાલે નહીં, એવી ઘનિષ્ઠતા બંધાવા મળી. અને પઢાવેલો પોપટ સમજ્યા, સીતારામ સીતારામ બોલે, પોપટ સીતારામ સીતારામ બોલે, અને મા બેડા વાતો કરવા પોપટ હારે. પોપટ નહીં મજા આવી. હવે ક્યારેક ઘટના એવી ઘટે, માને કોઈ કામથી, વ્યવહારિક કામથી બહાર જવાનું થાય. હવે કોકની ઘરે પોપટનું પિંજરું લઈ જવું બરાબર લાગે નહીં એને, કે અરે આ પિંજરું રખડાવો. કોઈક માણસો આપણા વિશે ખોટી અવધારણા, ગલત અવધારણા કરે, આપણાથી ખોટા કંટાળે, એવું આપણે ન કરાય. તો ક્યાં એકલો મૂકીને જાય તો વળી પાછું મીંદડું મારી નાખે. બીજું કોઈ કઈ છોકરા કંઈક રમત કરી જાય તો શું કરવું એ કે. એટલે વળી કોઈ ગુરુની સલાહ લીધી, સમજે ડોશીમાં, કે આવું છું છે. હવે તમે પોપટનું કીધું એ તો બરાબર છે, પોપટે પાડ્યો, પણ હું ક્યાંક બહાર જાવ, હારે લઈ જાવ ને ઘરે રાખું તો કે મીંદડું મારી નાખે. બરાબર છે. તો કે પણ સીતારામ સીતારામ ને રામ રામ બોલતા આવડે છે ને? કે હા એવું આવડે છે. હવે કે તમે એક બીજી વસ્તુ શીખવાડી ગયો, સમજે. ગુરુએ વાત આપી એને, હું એ કે તમારા પોપટને શીખવાડવાનું, મીંદડી આવે ને એટલે ઉડી જવાનું. કે તમે બળો બોલવા, જો પોપટ મીંદડી આવે ને એટલે આપણે ઉડી જવાનું. એટલે થોડાક દી જાય, અઠવાડિયું 15 દી, એટલે પોપટને આવડી ગયું બોલતા. મીંદડી આવે એટલે આપણે ઉડી જવાનું. એટલે માને શાંતિ થઈ ગઈ, કે હવે રેડી લો, પોપટને આવડી ગયું, મીંદડી આવે એટલે ઉડી જવાનું. અને એક દિવસ માને બહાર જવાનું થયું, એટલે પોપટને કીધું ઓલું યાદ છે ને કે હા મીંદડી આવે એટલે ઉડી જવાનું, એ નહીં કે આ યાદ છે, સમજે. અને માં ગયા, હાજે ઘરે આવ્યા એટલે પીસા પીડ્યા હતા, સમજો. એટલે માએ તો જોયું, ઓહો મળ્યા કલ્પાત કરો. એટલે વળી પાછા ગુરુ પાસે ગયા, તમે કીધું એમ કર્યું, પણ આ પોપટ મરી ગયો એનું શું કારણ? એ કે તમે કીધું તો હું મીંદડી, તમે કીધું એ મીંદડી આવે એટલે ઉડી જવાનું, તો ઉડ્યો નહીં હોય. એટલે કે તમે મીંદડી ઓળખાવી હતી? કે ના મીંદડી આવી હતી, કે પોપટ બોલ્યો મીંદડી આવે એટલે ઉડી જવાનું છે. પોપટને તમે બોલતા શીખવાડ્યું હતું, કે ઉડી જતા નહોતું શીખવાડ્યું. એટલે કે આપણે શું સાંભળીએ છીએ, આપણને લાગે આપણે રાઈટ જ સાંભળ્યું, આપણે રાઈટ જ સાંભળ્યું હોય, આપણે સાચું સાંભળ્યું હોય, પણ શાસ્ત્રોના અર્થો ગહન છે. આપણને લાગે છે મેં સાંભળી લીધું, આપણને બધાને એમ લાગે છે મેં સાચું સમજી લીધું, સમજે. અને સાચું સમજતા હોય ને કેવી રીતે ખોટું સમજતા હોય, પોતાના માપથી હવે સાચું જ સમજે. નાનું બાળક
નીચાળે જઈને એકડો શીખે ને પછી આપણને ઘરે આવીને કે જો આમ એકડો કરે તો કે એકડો બાંગાતાંગ હોય, પણ આપણે એમ કહ્યું ને એમ નહીં, આમ કે એમ ન હોય, આમ હોય. કે હવને એમ લાગે છે આપણે સાચું શીખ્યા છીએ, શીખતા સાચું જ હોય, ખોટું કઈ રીતે શીખતા હોય. અને આપણે એમ કહીએ છીએ કે ભાઈ એટલા દુર્ગુણ છે, એટલા અવગુણ છે, એટલું બધું ક્રાઇમ છે, તો એવું કે તમે ભાડ્યું છે કે ભાઈ ખોટું શીખવાની નિહાળ ખોલી કોઈ સંસ્થા ભેગા મળીને 15-20 જણાવે, એવી કે સંસ્થા છે કે નથી. સારું કરવા જતાં મોડું થઈ જાય છે, અને મોડું પછી એને જીવનમાં ધીમે ધીમે કરતાં યોગ્ય સમજણ ન મળે, મોડાની આદત પડી જાય છે. શું કામ કે ગુરુ દ્રષ્ટિ નથી મળે. એટલે બીજું શ્રવણ. આપણે ઓલી ગુરુની માળા ડોકમાં એની વાત ચાલે છે, આપણે મૂળ બસ પકડી રાખવું પડે. દ્રષ્ટિને તો આપણે સમજ્યા કે આરપાર દ્રષ્ટિ, સ્પષ્ટ દ્રષ્ટિ. પણ બીજું તો કે આપણું શ્રવણ. આપણે શ્રવણ કોઈ પણની વાતથી જે શ્રવણ કર્યું છે બહુ મોટું, આ એક ખબર નહીં કાન. આપણને વારે વારે શાસ્ત્રોએ કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ગણપતિની પૂજા કરવાની કીધી. એટલે ભાઈ બીજું કાંઈ નહીં, પહેલાં ગણપતિની પૂજા કરીને આગળ વધવું એટલે શુભ, આપણા કાર્યો શુભ થાય. ગણપતિના કાન બહુ મોટા, જે કાન મોટા, સતત હલાવ્યા કરે, આમ તાર્યા કરે. ગુરુ દ્રષ્ટિ આપે, ગુરુ કાન પણ આપે કે તારે શું સાંભળવાનું એમ. ઘણા માણસો તો હું એવા જોતો કે જેને ગાળ તો વાતમાં આવતી હોય, ગાળ કે કડવું વેણ એને વાતમાં આવતું હોય, એની પાછી એને ખબર ન હોય, એને એ પછી ગૌરવય લેતો હોય. હવે એ આપણે સાંભળતા હોઈએ. હવે સાંભળીએ એનો વાંધો નથી, પણ ગુરુ તરફથી જે આપણને દિવ્ય દ્રષ્ટિ મળે છે, જે આપણે ભીતરમાં ગુરુતા ઉગાડવાની છે, એના માટે આપણું શ્રવણ કેવું હોવું જોઈએ. તો કે શિવનું શ્રવણ કેવું છે, નારદનું શ્રવણ કેવું છે, તો હું તુલસીનું શ્રવણ કેવું, સમજો, નરસિંહનું શ્રવણ કેવું, મીરાનું શ્રવણ કેવું છે. તો હું એ વખતે કોઈ ખરાબ બોલતું જ નહીં હોય, પણ એણે પોતાનું શ્રવણ સરખું કરી લીધું. એ શ્રવણની અંદર બ્રહ્મત્વ એટલે કે જેનું સર્જન કરવાનું હતું એવા અક્ષરોને જ અંદર લીધા એણે, અને એવા અક્ષરો ધારણ કર્યા. ધારણ એટલે શું? ધાર્યતે ઇતિ ધર્મ. આપણું સૂત્ર શું કહે છે સનાતનનું? ધાર્યતે ઇતિ ધર્મ, કે જેને ધારણ કરાય છે, જે આપણા જીવનનો આધાર છે, જે આપણા સત્યનો આધાર છે, અને એ સત્યનો આધાર જેને આચરણમાં લાવી શકાય છે ને, એ ધર્મ છે. બધું ધર્મ નથી. ધાર્યતે ઇતિ ધર્મ. તો કે આપણું શ્રવણ પવિત્ર બને. કોક બોલે ગમે, પણ આમાં વાત પવિત્ર, ગુરુતાવાળી, સત્સંગયુક્ત, ઈશ્વરના ગુણાનું. કીધું કે ભાઈ પ્રથમ ભક્તિ સંતન કર સંગાન, દૂસરી રતિ મમ કથા પ્રસંગાન, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણ ગન, કરે કપટ તજી ગાન. ચોથી ભક્તિ એમ કીધી કે મારા, ચોથી ભક્તિ મમ ગુણ ગન, મારા ગુણોનું ગાન કરે, કપટ તજીને. હવે ભગવાનના ગુણો સાંભળવા એટલે શું? એટલે બચપણમાં મને એમ સમજાતું કે ભગવાન આમ રમતા હતા, ગેટી દડો રમતા હતા, પછી દડો માર્યો, ઓલી કાળેન્દ્રીમાં વહી ગયો, એ સાંભળવું એ ગુણોના વાદન. ભગવાન રામે એક બાણથી તાડિકાને મારી નાખી, ફણા વગરનું બાણ મારીશને માર્યું, મારીશને 400 ગા આમથી આમ ફેંકી દીધો. શરૂઆતમાં નાના હતા શાસ્ત્રમાં તો આપણને શું હોય કે આવું સાંભળવાનું ને એને ભગવાનનો ગુણાનું વાદન કહેવાય. એમ નહીં, એ તો છે જ, ત્યાંથી યાત્રા શરૂ થાય. પણ ગુણને સાંભળવાના, અને ગુણ છે ને એ જ ઈશ્વર છે. એટલે કે સારી વાત, સારું વર્તન કે સારો વિચાર સાંભળવાની. સાંભળીએ એટલે ખાલી કોઈક બોલે સાંભળીએ નહીં, વાંચીએ છીએ ને એ પણ આપણે સાંભળીએ જ છીએ. એટલે કે બીજું ગુરુ તત્વ ઉગાડવાનું પગથિયું શું? તો કે આપણું શ્રવણ શુદ્ધ બને. ત્રીજું, આપણી જીભ. ગુરુતાને પ્રાપ્ત કરવા માટે, ગુરુતા સુધી પહોંચવા માટે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ તત્વને સાથે ભજવું છે.
આપણે તો બ્રહ્મા વિષ્ણુ મહેશને આમ આમ અલગ કાઢીને ગુરુને ભજી લેવા છે. પણ આપણા મુખમાંથી જે વાણી નીકળે છે, મને મીરાબાઈનું પદ એટલું બધું ગમે કે આત્માને ઓળખ્યા વિના રે આ લખ 84 નહીં મટે, એવી ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં મટે. આત્મા એટલે કે તત્વ, એનું હાર્દને સમજ્યા વિના વ્યક્તિ, ગુરુ, શાસ્ત્ર કે સિદ્ધાંતો શું કહેવા માંગે છે એના હાર્દને સમજ્યા વિના ભટકણ નહીં ભાંગે. આપણને એસે કીધું પૂજા કરવાનું અને આપણે 5ને બદલે 11 અગરબત્તી લઈને પૂજા કરશું, પણ પૂજા કરવાનું કીધું તો હૃદયમાંથી ભાવ પ્રવાહિત કરવા, સાંભળવામાં ફેર પડી ગયો. મંત્રમૂલમ ગુરુ વાક્યમ. આપણે એમ કહીએ કે મંત્રમૂલમ ગુરુ વાક્યમ એટલે કે ગુરુના મુખમાંથી વાક્યો નીકળ્યા એ મંત્ર સમાન. પણ મંત્ર એટલે શું? એટલે કે આપણે એમ સમજીએ ગુરુના મુખમાંથી વાક્યો નીકળ્યા ને એને પછી જપવાના, એટલે એમ નહીં, એને મંત્રવત ગણી અને જીવનના આસણ સુધી ઉતારવાના એમ. એટલે કે આપણી જીભ, પેલી આપણી આંખ, બીજો આપણો કાન, ત્રીજી આપણી જીભ. જીભની અંદરનું આપણું સર્જન કેવું થાય? જેમ કીધું મીરાબાઈએ કે આત્માને ઓળખ્યા વિના નહીં થઈ, ભ્રમણાને ભાંગ્યા વિના ભટકણ નહીં ભાંગે. તો શું કરવાનું? એટલે એણે 3 સિદ્ધાંતો આપી દીધા કે કોયલ ને કાગ રંગે રૂપે એક છે અને એ એની વાણી થકી ઓળખાય. હંસ અને બગ બંને એક છે, એ એના આહાર થકી. આહાર એટલે આપણને મોઢામાં ખાવી, ખાલી મુખથી ખાવી, આ આહાર જ કર્યો આપણે. ચિત્તનો આહાર શું છે? આ અને આ તો સ્પર્શ. પેલા તો આપણે હંસ કે બગ, જગત આનું આ. નકર હંસ કોઈ જોયો નથી હોય હજી. ઉપમા છે, શાસ્ત્રોની એવી ઊંચામાં ઊંચી ઉપમા છે, બાકી હંસ કોઈ જોયો નથી. સંતોની કલ્પના છે ક્ષીર નીરે બીબીર અનગતિ હંસી, કે ક્ષીર અને નીરમાં જે વિભાગ પાડી અને ક્ષીર એટલે કે અમૃતને જે ધારણ કરવાની જેનામાં દ્રષ્ટિ મળી છે, અમૃતને ધારણ કરવાની જેની ચાંસમાં ક્ષમતા મળી છે. એટલે કે આ જગતની અંદર આ બધું જ છે, પણ એમાંથી અમૃતને ધારણ કરવું હાચો મોતી, એટલે કે જેને ભાંગવાથી ભાંગતો નથી, જે બ્રહ્મરૂપ છે, જે ઠોસ છે, આ જગતની અંદર મારી સાસ અડે ને ત્યારે હું એટલું જ ગ્રહણ કરું, એવી જેને દ્રષ્ટિ મળે એ માણસ હંસ. પછી એનું પ્રમાણ શું કે તમે ખોરાક ગ્રહણ તો કર્યો, આપણને સમજ લાગે આપણે સારું સાંભળી જ લીધું, તો કે એનો બીજું દ્રષ્ટાંત તરત કોયલને કાગનું આપે, પેલા હંસ અને બગનું આપે. તમે શું ગ્રહણ કર્યું છે એ આપણે એમ કહીએ કે હું તો હંસ જ છું ને એમ, પણ એ ખબર ક્યારે પડશે? બોલશો ત્યારે. કોયલને કાગ રંગે રૂપે એક છે, પણ એ તો એની વાણી થકી પરખાશે. અહીંથી વાણી નીકળે છે, શું નીકળે? અભિવ્યક્ત આપણું સ્વરૂપ પોતાનું થાય છે. આપણે બોલીએ છીએ બીજું કાંઈ નથી, આપણે પોતે સ્વયં છીએ. પછી આપણે થોડી વાર માટે આપણા સ્વરૂપને આગળ મૂકી દઈએ, એમ કહીએ કે એ તો આને મેં સમજાવવા માટે બોલ્યો હતો, પણ તમે એટલી ઘણી તો કાગડો જ થઈ ગયા હતા. સમજાવવા માટે કડવાની જરૂર નથી, સમજાવવા માટે વિવેકની જરૂર છે. પણ એમ વાણી નીકળી છે તો ગુરુતા દૂર છે. પછી આપણે કેવું ગુરુને ભજવું? એટલે કે હું ફોટાને ભજે છે તું, અને ફોટાને ભજે તો ગુરુતા તો હજી બહુ દૂર છે. ભગવાન શિવ આ મંત્ર કહી અને એમાં પણ નથી કહેતા કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ. એ ગુરુની વાત નથી કરતા, આ તો પરમ બ્રહ્મની વાત કરે છે, વિરાટ તત્વની વાત કરે છે. તો કે આ ગુરુ તત્વ દ્રષ્ટિ, આપણી આંખ, આપણું કાન અને આપણી જીભ. હવે આપણામાંથી જે સર્જન થાય છે, આપણે બોલ્યા અને સામેના માણસમાં એ અક્ષરોની જે અસર થઈ એ સામે પાછું સર્જન કરાયું. કેવું સર્જન કરાયું? તમારી વાણી જેવી નીકળી હતી એવી. જો ગુરુતા આપણામાં પ્રગટી હોય તો આપણી વાણી નિર્મળ અને મધુરી હોય. હવે એનું ચોથું દ્રષ્ટાંત જોઈ લે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા, પણ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, જે પરિધ્વર્તી તંત્ર છે.
બધી બાજુથી ફરીને એને ભીનું કરી દે છે, બધી બાજુથી. આપણે પરિભ્રમણ એટલે કે ચારે બાજુ ફરવું, પરિવર્તન એટલે કે વર્તુળાકાર છે એમાં પાછું પરિધ થવું એટલે કે ચારે બાજુથી. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્ત્રી શક્તિને જુદી પાડી શકાય એમ નથી કોઈ કાળે, છતાંય આપણે સમજવા માટે જુદી પાડી થોડી વાર માટે, અને આપણા ત્રણેય સિદ્ધાંતો સાથે આપણે સમજ્યા. વળી પાછું એમાં ગુરુતા છે એ પરિધવર્તી ચક્ર ફરવું જોઈએ. અને પરિધવર્તી ચક્રનું ઉદાહરણ આપવા માટે મીરાબાઈ ત્રીજું સૂત્ર આપે કે સતી નારીને ગુણિકા રંગે રૂપે એક છે, અને એ તો એની સેવા થકી ઓળખાય. આપણું કર્મ પૂજા બને છે, આપણું કર્મમાં ગુરુતા પ્રગટે છે, તો ગુરુ પરિબ્રહ્મ થયું. ગુરુ ક્યાં પરિબ્રહ્મ થયો? આડો તો હું આવી ગયો, ગુરુ ક્યાં પરિધ્વર્તી થયો? એટલે અહીંયા કહે છે કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. એ ઓલા ગુરુ એટલે ખાલી ફોટો, ખાલી વ્યક્તિ એમ નહીં, આખું પરિધ્વર્તી ચક્ર. કે મારા જીવનમાં અત્યાર સુધીમાં હું જે સમજ્યો છું તેની સાથે ઈમાનદાર રહી, ન્યાયશીલ બની, અને હું જ્યારે એમ કહીશ કે હે રામ, હે ગુરુદેવ, ત્યારે ખાલી ગુરુને કે રામને યાદ નથી કરતો. આ આખા મારામાં સમજણનો જે સમુદ્ર ભેગો થયો છે હું એને ભજું છું. અને એ અર્થ અહીંયા કહે છે જેનામાં ગુરુતા પ્રગટે. ધન એટલે કે વાણીનું ધન, વિચારનું ધન, વર્તનનું ધન, કાં તો આપણા દ્રવ્યનું ધન, બધું જ ધન છે. અહીંયા શું ધન નથી? આપણે કોઈનો સમય, આપણો સમય છે એ કિંમતી સમયનો સદુપયોગ કરીએ આપણા સમાજને માટે, એ પણ આપણું ધન છે. આપણને મળેલો અવસર સદુપયોગમાં વાપરીએ એ પણ આપણું ધન છે. એટલે કે છે બ્રહ્મ શક્તિ, જે સર્જન શક્તિ છે, એ સર્જન શક્તિ કેમ પ્રવાહિત થવી જોઈએ? તો કે સરસ્વતીના રૂપમાં. બ્રહ્મ અક્રિય છે, નિષ્ક્રિય છે, ત્યારે બ્રહ્મ સ્વરૂપમાં, પુરુષ આત્મ સ્વરૂપમાં છે, પણ એ જ જ્યારે ક્રિયાના રૂપમાં આવે આપણી બ્રહ્મ શક્તિ, તો સરસ્વતીના રૂપમાં પ્રગટ થવી જોઈએ. સ એટલે સારું, ર એટલે રવવું એટલે કે પ્રવાહિત થવું, સ ર સ્વ. સ એટલે સારું, ર એટલે રવવું, અને સ્વ એટલે કે પોતાના અને વતી. સારી રીતે પોતાના વતી વહેવું, રવવું, તે છે સરસ્વતી. સુદર્શન બ્રહ્મશક્તિ એ કામ કર્યું, પણ આપણી વાણી તો કે ભાઈ સરસ્વતીનો સૂરમાં હોય. ભાઈ એનું બધું સૂરમાં હોય, બોલવાનું કે સાંભળવાનું. પાલન શક્તિ, લક્ષ્મી એટલે કે ખાલી પૈસા કે ધન નહીં, જે આપણને ધારણ કરે, જે આપણું રક્ષણ કરે, જે આપણને જીવાડે, એ જ ધન, એ જ લક્ષ્મી. જ્યાં બધાને જીવાડે છે બધી જ લક્ષ્મીનું, સંપત્તિનું આપણે યથાયોગ્ય પાલન કરીએ, તે જ આપણી વિષ્ણુની ગુરુ તત્વ છે, એને ક્રિયામાં ઉતારીએ.
કીધું ને, સતીનારીને ગુણિકા રંગે રૂપે એક છે, પણ સેવા થકી ઓળખાય. આપણે આપણું ધન કેમ પ્રવાહિત કરીએ છીએ, તે ગુરુતાનો પાયો છે. બોલ્યું બદલાય નહીં, એકને તજાય નહીં. બોલ્યું બદલાય નહીં, બોલ્યું બદલાય નહીં, એકને તજાય નહીં. બોલ્યું બાનું લગવાય નહીં, મારા કોઈ મોટી સ્કૂલમાં છોકરાઓને એડમિશન આપીએ અને જેની ફી બહુ બધી હોય અને પછી છોકરો ભણવા ન જાય તો આપણે 2-2 લાખ 5-5 લાખ રૂપિયા ભર્યા હોય, પછી છોકરો ભણવા ન જાય તો આપણને માઇલ પછી બહુ બળતરા થાય ને ભાઈ. એટલે કે આપણે એક કરાર નક્કી કર્યો, આપણે એ બાનું પહેરી લીધું અને પછી બાના પ્રમાણે આપણે ચાલતા નથી. એટલે કે આપણે અધ્યાત્મના માર્ગે આવીએ, કોઈ સદગુરુ સંતો મહાપુરુષના શરણે જઈએ છીએ તો આપણી જવાબદારી ધીમે 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 કરતાં મોટી થવા લાગે છે. કે પછી એનું પાલન કરવું, એનું આચરણ કરવું ને એ આપણી જવાબદારી બને. નથી તો કાંઈ વાંધો નહીં, એટલે કાંઈ વાંધો નહીં એવું તો ન હોય, પણ આ તો વળી પાસે એમ થાય તો હું કેમ માથા કૂટમાં પડવું એમ. પણ જવાબદારી મોટી બને છે. શું કામ? આપણે યાત્રાનો આરંભ કર્યો છે. આપણે વચ્ચે ઊભા રહી કીધું ને કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થાય અને દુર્યોધન અને ભીમનું ગદા યુદ્ધ ચાલતું હોય અને એ સમયે આપણે સૌ જાણીએ છીએ, મહાભારતમાં કોઈ વાંચ્યું પણ હોય ને આપણે જોયું પણ હોય કે ભીમ છે તે ગદાનો પ્રહાર કરે છે અને
દુર્યોધનની જંઘા ઉપર ગદાનો પ્રહાર કરે, એટલે કે જે ગદા યુદ્ધના નિયમોથી વિરુદ્ધ વાત છે કે કમરની નીચે ગદાનો પ્રહાર ન કરી શકાય, જે એના નિયમો હોય એ ભીમ નિયમ તોડે છે અને એ જ વખતે આમથી બલરામ એન્ટ્રી કરે છે. આમ આવે યાત્રા એવી ગયા હોય સમજે, એટલે છેલ્લે છેલ્લે બલરામજી નંબરિયા પાડે અને ભીમને યુદ્ધ કરવા માટે લલકારે અને ગદા હાથમાં લઈ લઈને ભીમ સાથે યુદ્ધ કરવા માટે તત્પર થઈને યુદ્ધ જ કરી લેવું છે. હાલ ભાઈ, કારણ કે દુર્યોધન બલરામજીને ખૂબ વહાલો શિષ્ય હતો. એને એમ હતું કે આપણે દુર્યોધનને ગદા યુદ્ધ શીખવાડ્યું છે ને, એટલે દુર્યોધનને કોઈ જીતી ન શકે. અને ભીમ જીતી ગયો, પણ ભીમ એટલા માટે જીતી ગયો છે કે એણે મારા શિષ્યની સાથે છેતરપિંડી કરી છે, કારણ કે એણે કમરની નીચે જંઘામાં ગદાનો પ્રહાર કર્યો છે. એટલે એ સમયે બલરામજી આમથી આવે ને યુદ્ધ કરવાની ફૂલ તૈયારીમાં ત્યાં ભગવાન કૃષ્ણ માલપા વચ્ચે પડે સમજે. અને પહેલાં તો એને એમ થાય ને કે હરખું કરવા છે, સીધા પહેલાં દાંત જ કાઢી લે કે કોઈ પણ અઘરી વાતોમાં તમે દાંત કાઢી લે ને અડધી વાત તો એમને મળવી પડી જાય. એટલે પછી એને ટૂંકા અક્ષરમાં કહે ભગવાન શ્રી કૃષ્ણ કે ભાઈ તમે છેલ્લે છેલ્લે ક્યાં આવ્યા? માણે હરખું કરી રહ્યો છું, મારે ઠેકાણે પાડી રહ્યો છું, તમે છેલ્લે છેલ્લે ક્યાં આવ્યા? એમ નહીં નહીં કે અધર્મ થઈ રહ્યો છે. એ કે સમજે, આમ ખખડીને બોલે બલરામ, અધર્મ થઈ રહ્યો અને હું બલરામ છું, હું થોડો અધર્મને સહન કરી લઉં. તો કે ધર્મ અધર્મનું યુદ્ધ થતું તો એ તમે સાથે આવી ગયા હતા. તો એ કેમ ગયું હતું? જ્યારે ધર્મ અને અધર્મની વચ્ચે સંઘર્ષ ચાલતો હતો અને તમે એમ કહો છો કે હું ધર્માત્મા પુરુષ છું, હું અધર્મને સહન ન કરી લઉં, તો ધર્મ અધર્મના યુદ્ધની વચ્ચે તમારે ધર્મના પક્ષે રહેવું હતું ને, તો એ તમે તીર્થયાત્રા આવી ગયા હતા. કૃષ્ણ વચ્ચે ઊભા રહે છે. હર કોઈ વિકટ પરિસ્થિતિમાં માણસ વચ્ચે ઊભો રહે. પછી મરી જવાનું થતું હોય તો કંઈ કૃષ્ણે કંઈ કવચ નથી પહેર્યા. એટલે શું કહે છે કે આપણી જવાબદારી પણ મોટી બને છે. આપણે અધ્યાત્મને સમજીએ છીએ તો અધ્યાત્મને આચરણમાં લાવવાનું છે. બલરામની જેમ તીર્થયાત્રા નથી જતું રહેવાનું એવું. એટલે કહે છે આપણા મનની કેવી કરુણા છે, આપણે કેવા ભગવાનને ભજીએ છીએ કે જે શબરીના હેઠા બોરી ખાય છે, કર્માબાઈનો એટલે કે ગરીબ બાઈનો ખીચડો ખાય છે, દ્રૌપદીના શિરે પૂરે એટલે કે રજસ્વલા ધર્મમાં પ્રુત હોય ત્યારે ઈશ્વર 80 સેકન્ડે પ્રગટ થાય એવો ઈશ્વર જ છે. વિદુરજીની ઘરે ભાજી ખાવા તાંદળ 56 ભાતના પકવાન ખાનારો માણસ ભાજી ખાવા આવે. સુલભા દેવીના ઘરે પેલી કેળાની છાલ ખાવા આવે. એટલે કે આપણે એક એવા ઈશ્વરને ભજીએ છીએ જે બધાનો સ્વીકાર કરે છે, બધા ભાવથી સ્વીકાર કરે છે. એને ભજીએ છીએ પણ આપણાથી ખબર નહીં બધાનો સ્વીકાર કેમ થતો નથી. બધી વિચારધારાને આપણે વિવેકથી કેમ ગ્રહણ કરી શકતા નથી. આપણે ઈશ્વરને ભજી, વિરાટ સત્તાને ભજીને આપણે પહોંચવાનું તો ગુરુતા સુધી છે. ગુરુતા એટલે કે જેમાં બધું સમાહિત થઈ જાય છે ને. પેલું વારે વારે સૂત્ર કહું અને મને બહુ ગમે કે હું ચાહું છું સુંદર સીજ સૃષ્ટિને. હું ચાહું છું
આપણે શું કામ મોડું ચાહીએ? સારું જ ચાહીએ. હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની. બધું સારું સારું લઈ લઉં. મને મારા ગુરુ તરફથી દ્રષ્ટિ મળે, મને મારા ગુરુ તરફથી શ્રવણ મળ્યું, મને મારા ગુરુ તરફથી વાણી મળે, બધું જ સારું સારું લઈ લઉં. પછી વધે એ સારું લઈ લીધો, ખરાબ વધ્યું તે. હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, છતાં પણ જે અસુંદર રહી જાય છે તેને મૂકું કરી સુંદર ચાહી ચાહીને. આ ગુરુતા કે સારું સારું બધું મેં ગ્રહણ કરી લીધું અને પછી જે ખરાબ રહી ગયું એને સ્વીકાર્યું પહેલાં, અને પછી ચાહ્યું એટલું બધું ચાહ્યું, એને એટલો બધો પ્રેમ કર્યો કે ચાહીને સુંદર કરી લીધું, પછી મેં સ્વીકારી લીધું. બાકી સ્વીકાર્યું તો સારું છે. આખું પદ શું કહે છે? મીરાબાઈના ઝેર પીધા, બધાની વચ્ચે આપણને એક ભાવ કેન્દ્રમાં લાગે જે ગુરુ તરફથી આપણને મળે છે. કરમાબાઈનો ખીચડો ખાય છે. આપણી માનવ વચ્ચેની જે ભેદની રેખાઓ, ભેદની દિવાલો છે એ કેમ તૂટશે? પ્રભુરૂપ દ્રષ્ટિ બનશે તો તૂટશે. અને બીજા કોઈને નથી જીવવાની, એટલે કે કૃષ્ણ નથી જીવવાની, એ આપણે જીવવાની છે. તો આપણામાં કૃષ્ણ પ્રગટ યદાહિ ધર્મ સ્વરૂપે પ્રગટ થશે કે આપણે કૃષ્ણ આમ અલગથી જોઈતો છે. નહીં, આપણા હૃદયમાં પ્રગટ કરવાનું. આપણો દેહ જ મંદિર બને. એના માટે આપણે પ્રભુને શું કામ ભજીએ? એલા જેને ભજીએ એવા થઈએ આપણે. જેવું કામ કરીએ ને એવા આપણને વિચાર આવે. એટલા માટે અહીંયા કહે છે, શબરીબાઈના ગોરા ખાધા રાજા શબરીબાઈના ગોરા ખાધા નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી. આપણે સૌ જાણીએ છીએ ને ઊંડીની કથા તો, કે ભાઈ દ્વારકામાં કોઈ યાત્રાળુ આવે અને એની પાસે પૈસા હોય એટલે એને દ્વારકાની યાત્રાએ જવું છે ને જુનાગઢની અંદર એ બધા યાત્રાળુ પહોંચ્યા છે અને એની પાસે 700 રૂપિયાની મૂડી છે. અને મૂડી રસ્તામાં કોઈક હરી જાય, કોઈક ચોરી જાય, એટલા માટે મૂડી એને હુંડી લખીને અહીંયા આપવી છે. હુંડીના જે નિયમ હોય એ પ્રમાણે પેઢીમાં આપવી છે. એટલે કે 700 રૂપિયા અમે અહીંયા આપી દઈએ અને એમાંથી વ્યાજ થોડોક દર કાપી, એનો જે કરનો દર કાપી અને ત્યાંથી અમને દ્વારકા જઈએ ત્યાંથી અમે એનો કાગળ આપીએ કે ભાઈ, એટલે એમને ત્યાંથી પૈસા બાકીના હોય પાછા મળી જાય. એટલે અહીંયા નરસિંહ મહેતાને જરૂર હતી એટલે લઈ લીધા. ને એને તો ભાઈ પ્રભુનું કામ કરવું હતું, કામ જ પ્રભુનું કરતા હતા. અઘરું જાઉં થોડું. કેવો શરણાગતિનો ભાવ! મારો નારાયણ ઠીક જ કરે, શંકાને સ્થાન જ નહીં. શંકાને સ્થાન જ નહીં. મારો નારાયણ ઠીક જ કરે. આપણને વિચાર આવ્યા ઠીક કરશે, કેમ ઠીક જ હોય, વિચારવાનું જ નહીં. એટલે ઓલા ત્યાં જાય અને પૂછે, એટલે ભાઈ સાંભળશે શેઠની પેઢી ક્યાં ગઈ? એવું કાંઈ છે જ નહીં. દ્વારકામાં પોગ્યા લોકો, કાગળિયું બધારે પહેલાં સાંભળશે શેઠની ઊંડી ક્યાં, આ દુકાન ક્યાં, એની ક્યાં પેઢી છે? એવું અહીં કંઈ છે જ નહીં. અને ત્યાં તો ખબર નહીં કેમ નારાયણ આવતો હોય ને કેમ આવ્યો હશે, પણ મને એવું લાગે છે કે આપણી પાસે ક્ષમતા હોય, આપણી પાસે થોડી ઘણી જે વિચારની, વાણીની, વર્તનની, દ્રવ્યની મૂડી કંઈ પણ હોય અને આપણી આજુબાજુમાં કોઈકને ઊંડીની જરૂર પડી હોય, એ પછી ભલે નરસિંહ મહેતાના કાગળિયા લખી ન લાવ્યો હોય, પણ આપણને એમ લાગે કે અહીંયા આને થોડી જરૂર, અહીંયા આપણી એટલી મદદથી આનું આ વર્ષની ફી માફ થઈ જશે, તો 1 વર્ષ ભણી જશે. એની આ વર્ષની જો આપણે એટલા પૈસા અહીંયા આપી દઈશું તો એનું થોડું લગ્નનું કામ હરખું થઈ જશે, થોડાક સાંડલાનું કામ આપણું 550 આપીને હરખું થઈ જાય. એ આપણા તરફથી લેવાયેલી શામળિયાની ઊંડી છે. પછી આપણી જેટલી ક્ષમતા ભલે 5 રૂપિયાની હોય, ભગવાનને સંખ્યા લેવા દેવા નથી, ભગવાનને ભાવવારે લેવા દેવા છે. આપણને શામળીઓ બનાવતા ક્યાં પ્રભુને, અને આપણને શામળીઓ હરપળ અવસર આપે છે, ખબર નહીં આપણે લેતા નથી. ભગવાન
નરસિંહ મહેતા ને શામળિયાનો જે આખું કેવો પ્રસંગ છે, આપણે હર પણ શામળિયા બની શકીએ એવી આજુબાજુ ઘટના ઘટે છે. પછી આપણે આંખો બંધ કરી જઈને પાટા બાંધી દઈને આંખ વાંડા કાન કરી લઈએ તો વાત જુદી છે. એટલે કહે છે અહીંયા નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી રાજા એ રણછોડ. નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી રાજા રણછોડ. એ દ્વારી અધમ ધારણ